હેલો વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે વિકલ સમીકરણનું 9.4 સ્વાધ્યાય સ્ટાર્ટ કર્યું હતું. કોન્સેપ્ટ ભણ્યા હતા અને આઈ થિંક 1 થી 3 એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યા હતા. આજે ત્યાંથી કન્ટિન્યુ કરશું અને 4 થી 10 એક્ઝામ્પલ સેમ ટુ સેમ. શું છે ક્વેશ્ચન? વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ. વ્યાપક ઉકેલ એટલે આપણે મેં કીધું હતું પ્રીવિયસ લેક્ચરમાં, વ્યાપક ઉકેલ એટલે શું કે જેમાં કોન્સ્ટન્ટ આવતો હોય. એના પછીના જો 11 થી 14 તમે જોઈશો તમારી ટેક્સ્ટ બુકમાં તો વિશિષ્ટ ઉકેલ મેળવવાના છે. વિશિષ્ટ ઉકેલમાં સ્વૈર અચળાંક આવે નહીં. અને આ એક્ઝામ્પલમાં ક્યારેક આપણે કેમ ઇન્ટિગ્રેશન જ્યારે કરીએ ત્યારે c ની મીન્સ કે c પુટ કરીએ, પણ અહીંયા આપણે કન્વીનિયન્ટ પ્રમાણે એટલે કે જાજોજી જવાબ જે આવેલો છે મીન્સ કે જાજો જવાબ log માં આવેલો હોય તો હું c ની જગ્યાએ log c લઈ શકું. શું કરવા? મારા કન્વીનિયન્ટ પ્રમાણે કે બને એટલું જે તમારો વ્યાપક ઉકેલ આવે નાનો બને એટલા માટે આવશે. એટલે હું કહીશ કે જો હું આ પ્રમાણે કહેતો હતો એટલે c ની જગ્યાએ હું log c લઉં તો કાંઈ ખોટું નથી અને એમ નામ લો તો પણ કાંઈ પ્રોબ્લેમ નથી. પણ જો જાજુ y માં તે મીન્સ કે y નું ઇન્ટિગ્રેશન કરતા log આવ્યો હોય, x નું ઇન્ટિગ્રેશન કરતા કંઈક log માં આન્સર આવ્યો હોય તો c હંમેશા બને ત્યાં સુધી શું લેવાનો કે log વાળું લેવાનું આવે છે. આમાં લગભગ આવા એકાદા 2 એક્ઝામ્પલ છે, હું કહીશ કે આ પ્રકારે કરી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. અને આમાં થોડોક આન્સર કદાચ અલગ આવે કારણ કે અહીંયા આપણે કદાચ ફરજિયાત એવું નથી, પણ કદાચ કોક log ન લે તો એને કંઈક આન્સર અલગ આવી શકે, પણ ઈ ચાલે. પણ અંદર કઈ પ્રોસિજરમાં ક્યાંય ભૂલ ના હોય જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, તો ચાલો આપણે એક્ઝામ્પલ ગણીએ. એક્ઝામ્પલ નંબર 4 શું છે? sec વર્ગ x into 10y dx plus sec વર્ગ y into 10x dy is equal to 0. તો પહેલા તો હું સ્ટેપ કરશું, x વાળા અલગ dx સાઈડ, y વાળા અલગ dy સાઈડ. તો અહીંયા તો ડાયરેક્ટ કઈ થાય એવું નથી. એનો મતલબ પહેલા તો આને કઈક ફોર્મમાં કન્વર્ટ કરવું પડશે. એનો મતલબ આને આમ લખીએ કઈ વાંધો ન હોય તો કે sec વર્ગ x into 10y dx બરાબર માઇનસ sec વર્ગ y into 10x dy લખી શકું તો કે હા લખી શકું, કોઈ પ્રોબ્લેમ નથી. અને આ માઇનસ છે એવું લાગે તો આ માઇનસ ને આ બાજુ લઈ જાઓ, એક સાઈડ રાખવાના બને ત્યાં સુધી માઇનસ. એવું કઈ રૂલ્સ છે નહીં, પણ હું એમ કહું છું. એનો મતલબ અહીંયા હવે શું વધશે તો કે અહીંયા વધશે sec વર્ગ y ના છેદમાં શું આવશે 10y, y વાળું એક બાજુ લખું અને dy તો હતા જ તે. અને આ x જવા દઉં છું આના છેદમાં એટલે કે માઇનસ sec વર્ગ x ના છેદમાં શું થાય છે r ના છેદમાં એટલે 10x, y આના છેદમાં ગયો 10x અને dx. તો આ sec વર્ગ ને 10 ગયા ને નો જાય. શું કરવા નો જાય? કારણ કે એંગલ અહીંયા x એંગલ છે, અહીંયા y છે. જો અડધા આ પડે કે આ જાય નો જાય. તો હવે શું કરવાનું? જો આ બધું y વાળું ફરી ગયું, આ બધું x વાળું ફરી ગયું. જો x અને y માં જો બધું કન્વર્ટ થઈ જાય એના પછીનું એનો મતલબ હું શું કહી શકું કે આ કઈ મેથડ નો એક્ઝામ્પલ છે? તો હું કહી શકું કે આ છે વિયોજનીય ચલ પ્રકારની. એટલે કે અહીંયા જો y વાળા વેરીએબલ અલગ થઈ ગયા, x વાળા વેરીએબલ. નામ જ કે વિયોજનીય. વિયોજન એટલે કે ભાગ પડી જાય છે. x વાળા એક બાજુ વ્યા જાય છે, y વાળા એક બાજુ વ્યા જાય. ત્યાર પછીનું સ્ટેપ આપણને ખબર છે, બંને બાજુ સંકલન લેતા. બે બાજુ સંકલન લો એટલે શું થાય તો કે ઇન્ટિગ્રેશન sec વર્ગ y ના છેદમાં 10y dy બરાબર આ માઈનસ અહીંયા sec વર્ગ x ના છેદમાં 10x dx કે નહીં? તો કે હા, કોઈ પ્રોબ્લેમ નથી. હવે એવું લાગે તો આને આ બાજુ લાવી નાખો એટલે અહીંયા શું થાય. અને અહીંયા થોડુંક ઓબ્ઝર્વેશન કરો, 10 નું ડિફરન્શિએશન શું થાય? એનો મતલબ sec વર્ગ અહીંયા ઉપર છે જ તે. એનો મતલબ આમ લખીએ કે d by dx of 10y. ચેક કરો તો છેદનું વિકલન અંશમાં એટલે d by dx of 10y કરો એટલે શું આવી જવાનું? sec વર્ગ y. ત્યાં ડાયરેક્ટ સૂત્ર વાપરી શકે, પણ સમજાય એટલા માટે મેં રાખ્યું. રેડી? dy. અને આ બાજુ આવે એટલે શું થઈ જાય? વત્તા થઈ જાય. કન્ફ્યુઝ ન થતા, મેં એક એક્સ્ટ્રા સ્ટેપ લખ્યું. આના પછી ત્રીજું લખું ડાયરેક્ટ હાલે. આ એક એક્સ્ટ્રા મેં સ્ટેપ લખ્યું d by dx of 10x.
ના છેદમાં tan x અને dx બરાબર. અહીંયા ઇન્ટિગ્રેશન કરીશ એટલે શું આવશે? અહીંયા તો 0 આવશે કે નહીં? આના બાજુ લઈ ગયો 0 નું ઇન્ટિગ્રેશન કરું તો 0 dx થાય કે ના થાય? ઓકે, કન્ફ્યુઝ ન થતા. એવું લાગે ને તો આને અહીંયા જ રાખો. હાલો બસ એને ઈ બાજુ જ રાખો એટલે તમને એમ થાય કે સાહેબ આ કાણ વગરનું શું કરવા આ બાજુ? હાલો બસ એમનામ જ રાખો. માઇનસ ઇક્વલ ટુ ની સાઈડ હમણાં ફેરવી નાખશું તો અહીંયા શું થાય? log mod tan y થાય બરાબર. અહીંયા શું આવે આન્સર? માઇનસ છેદનું એકલા અંશમાં જ છે log mod tan x. તો હું અહીંયા કહું તમને કે જો અહીં y માં તે log આવ્યો, x માં log આવ્યો, એનો મતલબ અહીંયા હું log c લઈ શકું મારા કન્વીનિયન્ટ પ્રમાણે, કારણ કે મારે બંને એટલું સાદરૂપ નાનું દેવું છે. તો આને આ બાજુ લાવું એટલે શું થાય? તો કે log tan x વત્તા log tan y તો હતા જ તે બરાબર. શું? તો કે log c. તો અહીંયા log નો સરવાળો બરાબર log નો શું થાય? મેં કીધું ને કે ભૂલ ના હોવી જોઈએ. તમારા આન્સર થોડોક ચેન્જ હોય તો ચાલશે. બે બાજુ log છે એનો મતલબ અહીંયા હું લખી શકું તો કે tan x tan y બરાબર c, જે આપેલ વિકલ સમીકરણનો કેવો ઉકેલ છે? વ્યાપક ઉકેલ છે. જો તો આમાં કેટલા પ્રોબ્લેમ છે મને કયો જોઈએ. આમાં મને તો કઈ લાગતું નથી કે કઈ એવો ખાસ એક્ઝામ્પલ હતો. અહીંયા એક વસ્તુ મેં તમને હમણાં સમજાવ્યું કે સ્ટાર્ટ કર્યું એટલે કે અહીંયા log લેવાના. શું કરવા? કારણ કે બને એટલો મારે શું કરવો છે? સિમ્પ્લિફિકેશન કરવું હોય. કોનું? તો કે જે વ્યાપક ઉકેલ મળે એનું સિમ્પ્લિફિકેશન કરવું છે. કોઈ કેમ કે સર મને tan y લેવા છે, ઓકે tan x નીચે હાલે યાર. હવે ઈ નાની નાની વસ્તુ હવે જવા જઈ તમે જાતે કરી શકો. ઓકે રેડી? ઓકે આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. e raised to x વત્તા e raised to minus x dy માઈનસ e raised to x minus e raised to minus x dx is equal to 0. તો સૌપ્રથમ તો અહીંયા બધે x વાળા છે એનો મતલબ x ને પેલા એક સાઈડ આપણે લાવવા પડશે. એનો મતલબ અહીંયા આમ લખી શકું આ બાજુ જાય એટલે પોઝિટિવ થઈ જશે. તો કે હા થઈ જશે. એટલે અહીંયા એટલું વધશે e raised to x વત્તા e raised to minus x dy બરાબર. આ બાજુ જાય એટલે શું થઈ જાય? પોઝિટિવ થઈ જાય ને. આ નહીં હો, આ નિશાની પોઝિટિવ નથી કહેતો, આ નિશાની પોઝિટિવ થાય કારણ કે આખો આટમ ઓલી બાજુ ગયું dx. એનો મતલબ અહીંયા શું વધ્યું? અહીંયા ખાલી dy જ વધ્યા. તો કે હા અહીંયા ખાલી dy જ વધ્યા બરોબર. અહીંયા શું વધ્યું? તો કે e raised to x e raised to minus x ના છેદમાં e raised to x વત્તા e raised to minus x dx. આ ટાઈપનું કંઈક થયું. તો અહીંયા જુઓ તો x વાળા એક બાજુ y વાળા એક બાજુ. એનો મતલબ અહીં વિયોજનીય ચલ પ્રકારની રીત વાપરી શકું તો કે 110% વાપરી શકું ને 100%? તો કે હા. તો કે હવે અહીંયા શું ત્યાર પછીનું સ્ટેપ? બંને બાજુ સંકલન લેતા. બે બાજુ સંકલન લો એટલે શું થાય? તો કે અહીંયા થાય ઇન્ટિગ્રેશન dy બરાબર ઇન્ટિગ્રેશન e raised to x e raised to minus x e raised to x વત્તા e raised to minus x dx. રેડી? તો કે હા રેડી. તો અહીંયા શું થાય? તો કે અહીંયા y આવે dy નું y. હવે અહીંયા જો તમે ઓબ્ઝર્વેશન કરશો તો અહીંયા મને એવું દેખાય છે. શું દેખાય છે? કે છેદનું વિકલન અંશમાં છે. એના જેવું જ છે. જો અહીંયા કેમ છેદનું વિકલન અંશમાં હતો? એનો મતલબ અહીંયા ડાયરેક્ટ આન્સર શું લખી શકવાય મને કયો છે? તો ડાયરેક્ટ આન્સર આમ લખી શકું log mod e raised to x plus e raised to minus x plus c, જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. સમજાણું? શું કર્યું? y બરાબર log. ઘણા એમ કહે છે સાહેબ અહીંયા તમે log છે શું કરવા લીધો? કારણ કે y એક અલગ છે, log અહીંયા અલગ છે. તો એનો મતલબ કોન્સ્ટન્ટ પછી તમે તો log લ્યો તો મારે કોઈ પ્રોબ્લેમ નથી. કહું છું કન્ફ્યુઝ થવાનું નથી. તમારે ભૂલ ક્યાંય ન પડવી પડે. 100 વાતની એક વાત ક્યાંય ભૂલ ના પડવી જોઈએ.
એટલે તમારો આન્સર કોઈ ખોટો પાડી ના શકે. એકવાર હજી સમજાઈ દઉં. જો અહીંયા પહેલા આને આ સાઈડ લઈ ગયો, x વાળા એક બાજુ, વિયોજનીય ચલ પ્રકારની રીત, બે બાજુ ઇન્ટિગ્રેશન, આન્સર મેળવો. એ વ્યાપક ઉકેલ. તો આ એક્ઝામ્પલ સમજાવીને દર્શો કે આ તો છેદનું વિકલન અંશમાં ઈ ટાઈપ છે, સાદરૂપ આપ્યું હોય. અહીંયા એક c ની જગ્યાએ log c લીધો કારણ કે બે log વાળા હતા, ત્યાર પછી સાદરૂપ આપ્યું. હા, શું કરે log c લીધો કારણ કે આ log વાળો આ log વાળો, સમજાવું છું કન્ટિન્યુ હે ને, એટલા માટે log c લીધો. log c લો કે c લો કાઈ ફરક નથી પડવાનો. ઓકે, તો એકવાર જોઈ લો ત્યાર પછી રાઈટ ડાઉન થઈ જાય. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ કન્ટિન્યુ કરીએ. એક્ઝામ્પલ નંબર 6. પણ આ ત્રણે ત્રણ મેથડ ક્યારે લાગુ પાડી શકાય એ ભૂલવા જ નથી. કોણ કહે છે ત્રણે ત્રણ મેથડ ક્યારે લાગુ પાડી શકાય? તો કક્ષા એક હોવી જોઈએ, બીજું શું એક હોવું જોઈએ? તો કે પરિમાણ એક હોવું જોઈએ. કક્ષા અને પરિમાણ થાય dy/dx. અહીંયા તે dy/dx જ છે, અહીંયા બે પરિમાણ નથી કે બે કક્ષા નથી. કક્ષા અને પરિમાણ આપણે ભણી ગયા ઇન્ટ્રોડક્શનમાં, સ્ટાર્ટમાં, એટલે ઈ પાછું એટલે થોડીક તો ખબર પડી જાય કે અહીંયા ત્રણ માંથી કોઈ પણ એક રીત લાગુ પડશે. અને ત્રણે ત્રણ જ્યારે આ રીત કમ્પ્લીટ કરશું એટલે ઓટોમેટિક તમને ખબર પડશે કે આમાંથી કઈ રીત લાગુ પાડી શકાય. કદાચ એક રીત ના લાગે તો આપણી પાસે બીજી રીત તો હોય જ છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. છઠ્ઠો તો કે dy/dx બરાબર 1+x² 1+y². તો અહીંયા તો જે કોન્સેપ્ટ હતો ને એ કોન્સેપ્ટ ડાયરેક્ટ લાગુ પડે છે. શું કરવા કોક એમ કહે છે, જો ન્યા વિચારો તો કે ન્યા અહીંયા હતું યાદ હોય તો કંઈક g(x) અને h(y). તો આ બે ઓલરેડી ગુણાકારમાં છે, તો અહીંયા વિચારવાનું નથી, ડાયરેક્ટ ખબર પડી જાય. શું તો કે 110% શું લાગશે? વિયોજનીય ચલ પ્રકારની રીત. પહેલા બે સ્પ્લિટ કરી નાખીએ. બે સ્પ્લિટ કરવું એટલે અહીંયા શું થાય? તો કે dy ના છેદમાં 1+y² બરાબર 1+x² ના છેદમાં સોરી dx ઇન્ટુ. તો હવે જો બે સ્પ્લિટ થઈ ગયા, x બાજુ x વાળા, y બાજુ y વાળા, મીન્સ કે dy ને dx ની વાત કરું. તો અહીંયા શું કરી દેવાનું? હવે બંને બાજુ સંકલન લેતા. બે બાજુ સંકલન લો એટલે હું પ્રોપર એક્ઝામ્પલ ગણાવું. એટલે કે કારણ કે મને ખબર છે અડધા શું કરતા હજી થતું હોય ને બેઠે બેઠું ટેક્સ્ટ બુકમાં લખે. હું એમ કહું કે આ લખવાનું છે પણ લખતા નથી. તમે એક નહીં, ઘણા બધા ગમતા. એટલે પ્રોપર જ લખાવો, એટલે કે જેથી તમે બધું લખો. આ શું થાય? ઇન્ટિગ્રેશન 1+x² અને dx. જો તો કે આ તો આવું કે આ ચેપ્ટરમાં તમારે સિમ્પલ ઇન્ટિગ્રેશન આવશે. જી બહુ હાઈ લેવલનું જે ઇન્ટિગ્રેશન ભણ્યા એનો યુઝ નહીં થાય, પણ એનો યુઝ ક્યાં થશે? એક્ચ્યુઅલ ચેપ્ટરમાં થશે. પણ જો એ આવડતું છે તો જ આ આવડશે. એટલે અહીંયા જુઓ તો dy ના છેદમાં 1+y². કયું સૂત્ર વિચારો જોઈ? સૂત્ર બધા આવડવા પડે ઇન્ટિગ્રેશનના. તો કે ઇન્ટિગ્રેશન વિચારવાનું dx ના છેદમાં a² + x² નું કયું હતું? તો કે 1/a tan inverse x/a. તો અહીંયા આમ લખીએ કો 1/a એટલે કે 1/1 1 tan inverse શું લખીએ કો y y/1 એટલે y બરાબર. અહીંયા 1 નું ઇન્ટિગ્રેશન શું થાય? તો કે x. અહીંયા શું થાય? તો કે x³/3. રેડી ને? x ની n ઘાત, x ની n ઘાત એટલે એક ઘાતમાં વધારે. 1 એટલે શું? x ની 0 ઘાત, x ની 0 એટલે એક ઘાતમાં વધારે, એટલે x ની 0 + 1 એટલે x + c. ઓકે, આ રાખો તો વાંધો નહીં. tan ને આ બાજુ લે, આ tan ઇન્વર્સ ને આ બાજુ લે જાવ, tan થઈ જાય. હાલે તમતાર છેલ્લું સ્ટેપ વાંધો નહીં. જે માંગેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. રેડી? કોઈ પ્રોબ્લેમ? તો કે નો પ્રોબ્લેમ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 7th વન. y log y dx -x dy બરાબર 0. તો અહીંયા ડાયરેક્ટ ના ખબર પડે આપણને કે અહીંયા વિયોજનીય ચલ પ્રકારની, પણ પહેલા જોઈએ કે x બાજુ x વાળા મૂકી દઈએ, y બાજુ y વાળા મૂકી દઈએ તો શું થાય છે? તો y log y dx -x dy બરાબર 0. તો પહેલા અહીંયા શું થશે? તો કે y log y dx બરાબર x dy. રેડી? તો અહીંયા તો હજી y બાજુ x વાળા છે, x બાજુ y વાળા, એનો મતલબ અહીંયા હજી ઉલટું ફૂલટું છે બધું. એનો મતલબ અહીંયા હજી ફેરવી નાખીએ. આને ફેરવું એટલે શું થાય? x વાળા બધા આ બાજુ લાવી નાખો, એટલે કે dx ના છેદમાં શું થાય? x થાય.
અહીંયા શું થાય dy ના છેદમાં શું થાય તો કે y log y પણ y જો ને પહેલા લખું એટલે આમે લખીએ કોણ કઈ વાંધો બરાબર છે બે બાજુ એટલે મૂંઝાવાની જરૂર નથી log y બરાબર dx ના છેદમાં જો તો હવે x બાજુ x વાળા ગોઠવી ગયા y બાજુ y વાળા ગોઠવી ગયા એનો મતલબ અહીંયા શું કરી શકું તો કે વિયોજનીય ચલ પ્રકારની એટલે કે બંને બાજુ શું લેતા બંને બાજુ સંકલન બે બાજુ સંકલન લો એટલે અહીંયા શું થાય તો કે અહીંયા થાય dy ના છેદમાં y log y બરાબર dx ના છેદમાં x જો હવે અહીંયા ઘણા બધા કન્ફ્યુઝ થાય તમને એમ થાય અહીંયા log y ગુણાકારમાં થાય y અડધાનો આઈડિયા આવી ગયો છે બહુ ખૂબ સરસ કે અહીંયા જોવો ને તો અહીંયા છેદનું વિકલન ઓલરેડી અંશમાં છે જો શું કરવા એવું કહું છું તો કે અહીંયા આમ લખી શકું 1/y dy લખી દેખું શું વાંધો યાર છેદમાં જ જાય y ક્યાં જાય છેદમાં જ જાય કાંઈ વાંધો નહીં લખી દેખું એમાં શું થઈ ગયું શું કરવા આવું લખ્યું કારણ કે તમને સમજાય log y નું મને એમ કહો જોઈએ ડિફરન્શિએશન શું થાય log y નું d/dx of log x નું શું થાય તો કે 1/x અહીંયા log y નું શું થાય તો કે 1/y ઓલરેડી છેદનું વિકલન ક્યાં છે તો કે અંશમાં છે છેદનું વિકલન જો અંશમાં હોય તો અહીં ડાયરેક્ટ લખીએ હું લખી શકું કે log of y લખી શકું અરે આ છેદ છે એનું વિકલન અંશમાં છે એનો મતલબ log તો હતો તેનો મતલબ log mod છે જે હોય બરાબર અહીંયા હું લખી શકું તો કે અહીંયા લખી શકું સાહેબ log mod x જો અહીંયા log વાળું અહીંયા log વાળું એનો મતલબ અહીંયા હું લખાય અડધાને ખબર પડી ગઈ છે તો કે log c લખાય શું કરવા કારણ કે y માં log આયા x માં log આયા એનો મતલબ આ કોન્સ્ટન્ટ માં તે log c એનો મતલબ આને આ બાજુ લાવો તો log mod log y માઈનસ થઈ જશે log mod x બરાબર log c થાય તો કે થાય log ની બાદબાકી બરાબર log નો ભાગાકાર log y ના છેદમાં x બરાબર log c log ગયા એનો મતલબ અહીંયા એટલું વધ્યું log y ના છેદમાં x બરાબર c એનો મતલબ અહીંયા લખી શકો log y બરાબર xc ઓકે નાનું સાદુરૂપ થઈ ગયું અથવા તો અહીંયા y બરાબર અહીંયા લેવું હોય તો xc લખી શકો અહીંયા રેડી આ લખો તોય વાંધો નહીં આ લખો તોય કોઈ પ્રોબ્લેમ નથી જે આપેલ વિકલ સમીકરણનો કેવો ઉકેલ છે સમીકરણનો વ્યાપક ઉકેલ છે રેડી તો અહીંયા જો તો આમાં ક્યાંય કઈ કન્ફ્યુઝ જેવું રહ્યું કન્ફ્યુઝન જેવું તો કે જરાય નહીં શું કરવા અહીંયા હજી કદાચ ટેક્સ્ટબુકમાં હું માનું ત્યાં સુધી યાદ હશે e⁻x આ હશે આ હોય તો પ્રોબ્લેમ નથી બેમાંથી કોઈ પણ ચાલે મૂંઝાવાની કઈ જરૂર નથી તો અહીંયા શું થાય સાતમા એક્ઝામ્પલ ખાલી આ એક જોવાનું હતું આગળ જે આવી ગયું કે ખાલી સી નહીં મેકવાનું બધા log વાળા છે મતલબ log પછી તો એક્ઝામ્પલમાં કઈ નહીં તો એકવાર જોઈ લો ત્યાર પછી એક નેક્સ્ટ એક્ઝામ્પલ 8મો ગણી વિદ્યાર્થી મિત્રો ઓકે જો 8મો એક્ઝામ્પલ શું છે x⁵ dy/dx = -y⁵ એનો મતલબ અહીંયા x બાજુ x અને y બાજુ y ને એનો મતલબ પહેલા તો ગોઠવવું પડશે એનો મતલબ અહીંયા પહેલા આમ લખી શકું કઈ વાંધો ન હોય તો x⁵ કઈ વાંધો નહીં પહેલા હે ને સરખું કરી નાખવાનું y⁵ અને dx આમ લખી શકું તો કે હા લખી શકું કોઈ પ્રોબ્લેમ નહીં હવે કન્વર્ટ કરું તો હવે કન્વર્ટ કરું તો અહીંયા શું થાય તો કે અહીંયા dy ના છેદમાં y ની 5 થાય તો કે થાય બરાબર -dx ના છેદમાં કેટલી થાય તો કે x ની 5 થાય તો કે થાય કોઈ પ્રોબ્લેમ નહીં થાય તો હવે આને આ બાજુ લાવું એટલે શું થાય તો કે dy ની y ની 5 આ નેગેટિવ છે આ બાજુ આવે કેટલી થઈ જાય પોઝિટિવ થઈ જાય x⁵ શું અહીંયા થઈ જાય 0 થઈ જાય તો હવે અહીંયા ઇન્ટિગ્રેશન કરી શકું યાર કારણ કે અહીંયા y બાજુ y વાળું છે એટલે x બાજુ x વાળું છે એક જ ટર્મ છે બે ટર્મ છે પણ અહીંયા y વાળા છે અહીંયા x વાળા એનો મતલબ અહીંયા બંને બાજુ શું લેતા બંને બાજુ સંકલન લેતા બે બાજુ સંકલન લો એટલે શું થાય તો કે dy/y ની 5 dx/x ની 5 બરાબર 0 ઇન્ટિગ્રેશન 0 ગમે હોય છે રેડી
મીન્સ કે અહીં 0 નું હવે યાર કોન્સ્ટન્ટ નું ઇન્ટિગ્રેશન આ મીન્સ કે અહીં 0 છે એનો મતલબ એનું કંઈક ઇન્ટિગ્રેશન કરીશ એટલે કંઈક તો કોન્સ્ટન્ટ આવવાનું છે 110%. તો કે હા, અથવા 0 રાખો તો આય કોઈ પ્રોબ્લેમ નહીં. તો અહીંયા શું થાય, અહીંયા કેટલો આન્સર આવે ઉપર જાય એટલે y ની 5 ડિવાય વત્તા x ની 5 ડિવાય. ઓકે, 0 નું 0 થઈ જાય કારણ કે આ 0 બહાર આવે એટલે 0 આવે તો ગુણાકારમાં કોઈ પણ વસ્તુ હોય એટલે અહીંયા હું 0 જ કરી નાખું છું કન્ફ્યુઝ થયા વગર. એનો મતલબ અહીંયા શું થાય, y ની -4 ના છેદમાં -4 વત્તા x ની -4 ના છેદમાં -4 ને ઘાતમાં વધારો વત્તા અહીંયા કઈ કોન્સ્ટન્ટ c બરાબર 0. -4 અહીંયા અથવા c ને પહેલા આમ લઈ જાઓ હાલો. તો કે અહીંયા y ની 4 વત્તા x ની -4 આખાના છેદમાં -4 બરાબર કેટલા થાય, -c થાય. તો કે અહીંયા શું થાય, y ની -4 વત્તા x ની -4 બરાબર આ -4 અહીંયા થાય એટલે શું થઈ જાય, 4c થાય કે નહીં? કાંઈ નથી, કન્ટિન્યુઅસ આવું દઉં. એનો મતલબ અહીંયા એટલું વધ્યું, y ની -4 વત્તા x ની -4 બરાબર 4c બરાબર કંઈક કોન્સ્ટન્ટ લઈ લો પાછો c. હા લઈ શકો યાર, કોન્સ્ટન્ટ આવે કોઈ મતલબ નહીં. c1 બરાબર શું છે તો કે 4c. રેડી, કોન્સ્ટન્ટ લીધો. તો આને હું આમ લખી શકું, x ની 4 y ની 5 બરાબર c1a. આપેલ વિકલ સમીકરણનો કેવો ઉકેલ છે તો કે વ્યાપક ઉકેલ. જો તો કાંઈ કન્ફ્યુઝન કરવું એક્ઝામ્પલમાં તો કે નહીં. શું કરવા, કારણ કે અહીંયા તેમ અહીંયા બે બાજુ ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરો ને તોય વાંધો નહીં, અને આ બાજુ લાવો એ તમને એવું તમે જાતે આવું નાનું નાનું કરી શકો. તમને એમ સાહેબ શું કરવા આ બાજુ લાવે, ફરજિયાત નહીં તમને આ બાજુ લાવો તમ તારે. મેં કીધું એ પ્રમાણે અહીંથી નહીં ડાયરેક્ટ શું કરી શકો, તમે ઇન્ટિગ્રેશન કરી શકો. તો છેલ્લે આન્સર તો આઈ થિંક 4c ની જગ્યાએ કંઈક અલગ આવે તો મજા જરૂર નથી, કારણ કે અહીંયા મેં 4c ની જગ્યાએ ઓલરેડી હું લીધો કંઈક કોન્સ્ટન્ટ એક ધારી લીધો અને 4c રાખો તો તમને કોઈ ખોટું પાડે નહીં. સિમ્પલ ઇન્ટિગ્રેશન છે, વ્યાપક ઉકેલ મેળવવાનો છે. સ્વાધ્યાય 9.4 નો 8મા એક્ઝામ્પલ તો એકવાર જોઈ લો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી રન ડાઉન.